જામનગર શહેર અને જિલ્લામાં રખડતા પશુઓની માફક રખડતા કૂતરાઓનો પણ ભયાનક ત્રાસ છે। આ રખડતા કૂતરાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં બાળકોને અને મોટેરાઓને કરડી જતા હોય એવા બનાવો વારંવાર બની રહ્યા છે, જેને કારણે લોકોમાં ગભરાટની લાગણી જોવા મળે છે। આ પ્રકારનો વધુ એક બનાવ શહેરના વોર્ડ નંબર 1માં જોડિયાભૂંગા નામના પેટા વિસ્તારમાં બન્યો હતો। આ વિસ્તારમાં કેટલાક બાળકો રાત્રિના સમયે સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે રખડતા કૂતરા બાળકો પર ત્રાટક્યા હતા અને 3 બાળકોને બટકા ભરી લીધા હતા, જે પૈકી એક બાળકને નોંધપાત્ર પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી। હુસેન નામના બાળકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોવાને કારણે આ વિસ્તારના નાગરિકોમાં ખાસ કરીને બાળકોમાં ખૂબ જ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ ઈજાગ્રસ્ત બાળકના પિતા રફીકભાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। મારા છોકરા સાયકલથી જતા હતા, બરાબર, એના ઉપર હુમલો કર્યો કૂતરો। પછી એક ભાઈ જોઈ ગયો, પાણું માર્યો, મોઢા ઉપર વાર કર્યો, હાથમાં કર્યો છે। તો કંઈક નિર્ણય કરે સરકાર કે કાલની તારીખમાં 3 વાર બનાવ બન્યો, 3 છોકરાને અમે અરવિંદમાં લઈ ગયા છે, બરાબર। તો કંઈક વ્યવસ્થા કરો એ બાબતમાં। અવારનવાર અમારા વિસ્તારમાં આ કેટલી 3-4 વાર બનાવ બન્યો છે, તો કંઈક નિર્ણય લે સરકાર।